નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. વડોદરાના પ્રદર્શન મેદાન કીર્તિ સ્તંભ ખાતે હસ્તકલા ઉત્સવનો પ્રારંભ કરાયો છે. મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનો મુખ્ય હેતુ કલાકૃતિનું સર્જન કરતા કારીગરો પાસેથી સીધી જ ખરીદી કરવાનો ઉત્તમ પ્લેટફોર્મ છે. શહેરના કલાપ્રેમી પ્રજા માટે ઘર આંગણે સુવર્ણ અવસર આપ્યો છે. શહેરના પ્રદર્શન મેદાન કીર્તિ સ્તંભ ખાતે આયોજિત મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનું આજે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરીને શહેરીજનો માટે કલાકૃતિનું સર્જન કરતા કારીગરો પાસેથી સીધી જ ખરીદી કરવાના પ્લેટફોર્મને ખુલ્લું મૂક્યું છે. તારીખ 2 માર્ચ સુધી ચાલનારા આ ઉત્સવનું મહાશિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે. આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવમાં રાજ્યના વિવિધ વિસ્તારના હાથશાળ હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટીર ઉદ્યોગના 100 જેટલા કારીગરો તથા EDII હસ્તકલા સેતુ યોજનાના 50, ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના 50, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડના 50 જેટલા વ્યક્તિગત કારીગર સંસ્થાઓએ ભાગ લીધો છે. આમ કુલ 250 જેટલા વ્યક્તિગત કારીગરો, હસ્તકલા હાથશાળ મંડળીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્વસહાય જૂથો, NGO, સખી મંડળો, ક્લસ્ટર્સમાં કારીગરો વગેરે દ્વારા પ્રદર્શન સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 10 જેટલા જીવંત નિદર્શન સહ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનો સમય સવારના 11 કલાકથી રાત્રિના 9 કલાક સુધીનો છે, જેમાં કારીગરો દ્વારા રાજ્યની ભાતીગળ હાથશાળ હસ્તકલાની વિવિધ ચીજ વસ્તુઓ જેવી કે પટોળા, બાંધણી, ભરતકામ, માંસકામ, અજરક, બ્લોક પ્રિન્ટ, ટાંગલિયા, માટીકામ, મોતીકામ, ચર્મકામ, પેચવર્ક, ઇમિટેશન જ્વેલરી, અકીકની વસ્તુઓ, વુડન વોલપીસ, માટીની ચીજ વસ્તુઓ જેવી કે ફ્લાવર પોટ, માટીના ઘરેણાં, સંખેડા ફર્નિચર વગેરે સાથે બીજી ઘણી બધી ચીજ વસ્તુઓ કારીગરો પાસેથી સીધી નિહાળી ખરીદી માટે પ્રદર્શન સહ વેચાણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કારીગરોને સીધું બજાર પૂરું પાડવાના ઉમદા આશયથી વડોદરા રસિક અને કલા પારખુ પ્રજાને આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવની મુલાકાત લઈ કારીગરોને પ્રોત્સાહિત કરવા અને કારીગરો પાસેથી ખરીદીની સુવર્ણ તક ઝડપી લેવા ધારાસભ્ય યોગેશભાઈ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે. અને 2માં દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે નાના માણસને કે કોઈ ઉદ્યોગ હોય, નાનો ઉદ્યોગ હોય, આ બધાને રોજીરોટી મળે, એમનો ધંધો વધારે વિકસે એવી હસ્તકલાની જે બી વસ્તુઓ હતી એને રાજ્યમાં તેમજ દેશમાં અલગ અલગ ઠેકાને આવા મેળા યોજીને એ લોકોની રોજી પૂરી પડે એ માટે જે પ્રયત્ન કર્યા તે સફળ થયા. આજે તમે જુઓ છો કે સરકારનું ઇન્ડેક્સ ડિપાર્ટમેન્ટ છે એ દર વર્ષે અનેક આવા ઉત્સવો ઉજવે છે. ખાસ કરીને આખા ગુજરાતમાં રાજકોટ હોય, અમદાવાદ હોય, સુરત હોય, નવસારી હોય કે નડિયાદ હોય, આવા નાના નાના સેન્ટર હોય કે મોટા સેન્ટર હોય, સૌથી વધારે જો આ લોકોને રોજી મળતી હોય તો વડોદરા છે. ગઈ વખતે પણ વડોદરામાં 5.5 કરોડ જેટલો એ લોકોને વકરો થયેલો. વડોદરામાં પણ શિવજી જ્યારે શિવજીની આપણે સવારી નીકળે છે, આ 26 તારીખે નીકળવાની છે, તે નિમિત્તે પણ આજે અહીં આગળ પ્રદર્શન મેદાન પર આ મેળો 175 જેટલા સ્ટોલો બનાવ્યા છે અને દેશમાંથી અનેક રાજ્ય, શ્રીનગર, આપણે કાશ્મીર હોય કે કર્ણાટક હોય
કે બેંગ્લોર હોય, આવી અનેક અનેક જગ્યાએથી અહીં આગળ ખાસ કરીને અમદાવાદના, ગુજરાતના બધા સ્ટોલો લાગેલા છે ને અહીં એમને સારી એવી રકમ મળશે, કારણ કે આ વડોદરા શહેર એક ઉત્સવ નગરી છે આ શહેરમાં અને કલા નગરી છે. અહીં જે પણ સ્ટોલો જે બી વિવિધ પ્રકારના સ્ટોલો લાગ્યા છે એનું ખૂબ વેચાણ થાય એવી ભગવાન શિવજીને પ્રાર્થના કરું છું. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.